ચાર ઇન્સ્ટ્રુમેન્ટ ફેમસ છે. એમાંથી સૌથી પહેલું ઇન્સ્ટ્રુમેન્ટ છે પાયરાનોમીટર, બીજું ઇન્સ્ટ્રુમેન્ટ છે પાયર-હેલિયોમીટર, ત્રીજું ઇન્સ્ટ્રુમેન્ટ છે સનશાઇન રેકોર્ડર અને ચોથું ઇન્સ્ટ્રુમેન્ટ છે ફોટોવોલ્ટેઇક સોલારીમીટર. તો કે આ ચાર ઇન્સ્ટ્રુમેન્ટથી આપણે ઇફેક્ટિવ સોલાર રેડિયેશન કેટલું છે, એવરેજ સોલાર રેડિયેશન કેટલું છે અને આખા વર્ષ દરમિયાનનું એવરેજ સોલાર રેડિયેશન કેટલું છે બધી જ વસ્તુ મેઝર કરી શકીશું. તો કે આમાં આપણે મેન્યુઅલી કંઈ જ મેઝર કરવાની જરૂર પડતી નથી. આ ચારે ચાર ઇન્સ્ટ્રુમેન્ટના પોતપોતાના સોફ્ટવેર હોય છે. ચાર નહીં, ત્રણ ઇન્સ્ટ્રુમેન્ટના, પાયરાનોમીટર, પાયર-હેલિયોમીટર અને ફોટોવોલ્ટેઇક સોલારીમીટર. આ તો એક હાર્ડવેર જ છે કે જેનાથી આપણે ખાલી ડ્યુરેશન કેટલું છે ડે ટાઈમનું એ મેઝર કરી શકીએ છીએ. બાકી આ ત્રણ ઇન્સ્ટ્રુમેન્ટ એવા છે બીજા કે પોતપોતાની સોફ્ટવેર જ હોય છે. સોફ્ટવેરની અંદર ઓટોમેટિકલી ડેટા સેવ થતા હોય અને ઓટોમેટિકલી તમને એ ઇન્ફોર્મેશન મળી જતી હોય. ખાલી તમારે શું કરવું પડે કે લેપટોપની અંદર એ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનું અને યુએસબી કેબલ થ્રુ એનું ઇન્ટરફેસ થયા કરે. યુએસબી કેબલથી તમને ડેટા મળી જાય કે કેટલું રેડિયેશન થયું છે અને દિવસનું કેટલું રેડિયેશન છે, વર્ષનું કેટલું રેડિયેશન છે, મંથનું કેટલું રેડિયેશન છે, પર્ટિક્યુલર કોઈ ઋતુ હોય, કોઈ સિઝન હોય તો એ સિઝન ડ્યુરેશન સિઝનનું કેટલું રેડિયેશન છે, એ બધી જ વસ્તુઓ તમને ડાયરેક્ટલી સોફ્ટવેર પરથી મળી જતી હોય છે. પણ જનરલી આ બધું વસ્તુ મેઝર કરવા માટે આ ચાર ઇન્સ્ટ્રુમેન્ટ અગત્યના છે. એમાં સૌથી પહેલું ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ પાયરાનોમીટર. તો એના પહેલાં આપણે જોઈ લઈએ પ્રિન્સિપલ ઓફ મેઝરમેન્ટ ઓફ સોલાર રેડિયેશન. કે સોલાર રેડિયેશનને મેઝર કરવા માટેના પ્રિન્સિપલ્સ કયા કયા છે? તો કે મેઇનલી ત્રણ પ્રિન્સિપલ ઉપર આપણે સોલાર રેડિયેશન મેઝર કરીએ છીએ. તો સૌથી પહેલો પ્રિન્સિપલ છે એ છે પ્રિન્સિપલ ઓફ થર્મોકપલ. થર્મોકપલના પ્રિન્સિપલ થ્રુ આપણે સોલાર રેડિયેશન મેઝર કરીએ છીએ. ના વોટ ઇઝ થર્મોકપલ? કોણ કહેશે? થર્મોકપલ કોને કહેવાય? શું છે થર્મોકપલ? કોઈ એક જણ જવાબ આપો. અને આનો જવાબ તો મને જોઈશે. આ તો બહુ જ ઇઝી સવાલ છે. આનામાં તમે ચૂપ રહે નહીં ચાલે. આનો જવાબ કોઈ કે આપવો પડશે. એ તમારે મેન્યુઅલી પૂછવું પડશે કોઈને પણ. સો વોટ ઇઝ થર્મોકપલ? જો ખોટું પડે તો વાંધો નહીં, આમાંથી તમારું કોન્ફિડન્સ જ ગેઇન થાય છે. ચાલો, એનરોલમેન્ટ નંબર 125. એનરોલમેન્ટ નંબર 125 છે અત્યારે લેક્ચરમાં. એટલે લેક્ચરમાં પ્રેઝન્ટ તો છે પણ આમ શું કહેવાય અત્યારે છે કે મોબાઈલ મૂકીને જતું રહ્યું છે? ચાલો 125. બીજું એનરોલમેન્ટ નંબર 138. 138. ચાલો 138નો પણ કંઈ નથી ઠેકાણું. 77 તો રેગ્યુલર છે. એનરોલમેન્ટ નંબર 77. યસ સર. બોલ દીકરા, કોને કહેવાય થર્મોકપલ? ભૂલી ગયો? કંઈ વાંધો નહીં. ચાલો પાછું 125, 138 બેમાંથી કોઈ એક જણ છે? એ તો મારે તમારે એપ્શન મૂકવી પડશે, બીજું કંઈ નહીં. હોય તો ખાલી યસ સર કહી દો. આવડતું નહીં હોય તો પણ વાંધો નથી. ઓકે. 124. એનરોલમેન્ટ નંબર. ઓકે. બોલ દીકરા, કોને કહેવાય થર્મોકપલ? સર થર્મોકપલ એ ટેમ્પરેચર મેઝર કરે. વેરી ગુડ. ટેમ્પરેચર મેઝર કરશે. કયા પ્રિન્સિપલથી ટેમ્પરેચર મેઝર કરશે? જો વાંધો નહીં, હું કહી દઉં. જો થર્મોકપલ એટલે એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે હવે બે જુદા જુદા મેટલનું આપણે કપલિંગ કરીએ. બે જુદા જુદા મેટલનું કપલિંગ કરીને આપણે એક જંક્શન બનાવીએ. ધારો કે મારી પાસે આ બિસ્મથ મેટલ છે અને આ સિલ્વર મેટલ છે, બરાબર? આ બિસ્મથ ધાતુ છે અને આ સિલ્વર ધાતુ છે. આ બે મારી આંગળી છે ધાતુ તરીકે કન્સિડર કરી દો, ધાતુની સ્ટ્રીપ્સ. તો કે એક બિસ્મથ ધાતુ અને એક સિલ્વર ધાતુ, એ બંનેને કનેક્ટ કરીને આપણે એક જંક્શન બનાવીએ છીએ. અને એ જંક્શન એવા ઘણા બધા જંક્શન્સ એક સાથે બનાવીએ છીએ. હવે એ જંક્શનમાંથી કોઈ પણ એક જંક્શનને આપણે હાઈ ટેમ્પરેચર ઉપર રાખશું અને બીજા જંક્શનને લો ટેમ્પરેચર ઉપર રાખશું.
ધારો કે આ જે મેં જોઈન્ટ કરેલું છે જંક્શન અત્યારે હાઈ ટેમ્પરેચર ઉપર છે અને આ જે બે એન્ડ છે એ બે એન્ડ અત્યારે લો ટેમ્પરેચર ઉપર છે. તો આ શું કરશે કે આ એની અંદર ઇલેક્ટ્રિસિટી જનરેટ કરશે. તો એની અંદર ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે. ટેમ્પરેચર ડિફરન્સના કારણે જે ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે એ પ્રિન્સિપલને કહેવાશે પ્રિન્સિપલ ઓફ થર્મોકપલ. તો કે બે જુદી જુદી મેટલને એક સાથે જોઈન્ટ કરવાની છે અને જંક્શન બનાવવાનું છે. એવા બધા જંક્શનને જુદા જુદા ટેમ્પરેચર ઉપર મૂકવાના છે અને એ ટેમ્પરેચર ડિફરન્સના કારણે જે ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે એ પ્રિન્સિપલને આપણે કહીશું પ્રિન્સિપલ ઓફ થર્મોકપલ. અને આવા જુદા જુદા થર્મોકપલ એટલે કે એકથી વધારે થર્મોકપલને જોઈન્ટ કરીને આપણે થર્મોસ્ટેટ્સ બનાવી શકીએ છીએ. સો થર્મોકપલ પ્રિન્સિપલ ઓફ થર્મોકપલ એટલે કે ટેમ્પરેચર ડિફરન્સને મેઝર કરીને આપણે જોઈ શકીએ છીએ કે કેટલી ઇલેક્ટ્રિસિટી મારી જનરેટ થઈ છે, બરાબર. અને એ કેટલી ઇલેક્ટ્રિસિટી જનરેટ થઈ છે એના પરથી હું એ મેઝર કરી શકીશ કે કેટલું ટેમ્પરેચર ડિફરન્સ છે, બરાબર. આ બંને એકબીજાનું વાઇસ વર્સા છે કે કેટલી ઇલેક્ટ્રિસિટી જનરેટ થઈ થર્મોકપલથી એના પરથી હું એ જાણી શકીશ કે મારું કેટલું ટેમ્પરેચર ડિફરન્સ ક્યાં તો ટેમ્પરેચર છે કોઈ પણ ઓબ્જેક્ટનું, ઓકે. અને ટેમ્પરેચર મેઝર કરીને હું એ જાણી શકીશ કે કેટલું સોલાર રેડિયેશન કોઈ પણ ઓબ્જેક્ટ ઉપર પડે છે, બરાબર. સો જેટલું રેડિયેશન વધારે હશે એટલું એ ઓબ્જેક્ટનું ટેમ્પરેચર વધારે હશે, જેટલું રેડિયેશન ઓછું હશે એટલું જે ટેમ્પરેચર એ ઓબ્જેક્ટનું ટેમ્પરેચર ઓછું હશે. તો એના પરથી હું એ જાણી શકીશ કે કેટલું રેડિયેશન મારું કોઈ પણ ઓબ્જેક્ટ ઉપર પડે છે. તો કે આ પ્રિન્સિપલથી હું જે સોલાર રેડિયેશન મેઝર કરું છું એને કહેવાય છે પ્રિન્સિપલ ઓફ થર્મોકપલ. બીજું જે પ્રિન્સિપલ છે ફોટોવોલ્ટેઇક પ્રિન્સિપલ. હવે ફોટોવોલ્ટેઇક પ્રિન્સિપલની અંદર ફોટોવોલ્ટેઇક સેલ્સ હોય છે, ક્યાં તો ફોટોવોલ્ટેઇક મોડ્યુલ હોય છે. તો કે મોડ્યુલ ઉપર જેવા સનરેઝ પડે ક્યાં તો સોલાર રેડિયેશન પડે છે તો એ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરે છે. પીવી સેલ ક્યાં તો સોલાર સેલ્સ એ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરે છે. તો કે કેટલી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરે છે, કેટલો કરંટ જનરેટ કરે છે, એના પરથી હું એ જાણી શકીશ કે એના પર કેટલું રેડિયેશન પડે છે. રેડિયેશન વધારે પડતું હશે તો વધારે કરંટ જનરેટ થતો હશે, જો રેડિયેશન ઓછું પડતું હશે તો ઓછો કરંટ જનરેટ થતો હશે. સો આવી રીતે કરંટને મેઝર કરીને હું એ જાણી શકીશ કે કેટલું રેડિયેશન મારા શું કહેવાય પીવી સિસ્ટમ ક્યાં તો ફોટોવોલ્ટેઇક સિસ્ટમ ઉપર પડે છે. સો એ જે પ્રિન્સિપલથી હું સોલાર રેડિયેશન મેઝર કરું છું તો એ પ્રિન્સિપલને કહેવાય છે ફોટોવોલ્ટેઇક પ્રિન્સિપલ. અને ત્રીજું છે પ્રિન્સિપલ ઓફ સોલાર કોન્સન્ટ્રેશન. તો કે સોલાર એનર્જીને સોલાર રેડિયેશનને એક જગ્યાએ હું કોન્સન્ટ્રેટ કરીશ અને એ કોન્સન્ટ્રેટ કરીને જે કંઈ મેઝર કરીશ તો કે એ પ્રિન્સિપલને કહેવાશે સોલાર કોન્સન્ટ્રેશન. કે આ સોલાર કોન્સન્ટ્રેશનનો જે પ્રિન્સિપલ છે ડાયરેક્ટલી જે સનશાઇન રેકોર્ડર છે એની અંદર આપણે જોશું. તમને અત્યારે હું સમજાવીશ તો ખ્યાલ નહીં આવે, તો ડાયરેક્ટલી સનશાઇન રેકોર્ડરની અંદર જોશું. સૌથી પહેલું ઇન્સ્ટ્રુમેન્ટ જોઈ લઈએ, પાયરાનોમીટર. તો કે પાયરાનોમીટરનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કંઈ આવું દેખાય છે, બરાબર. તો પાયરાનોમીટરના ઇન્સ્ટ્રુમેન્ટમાં જો આ સૌથી પહેલાં તો કનેક્ટિંગ કેબલ આપ્યો છે. તો કે આ કનેક્ટિંગ કેબલથી જેટલી પણ ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશનની આપ-લે થશે પર્સનલ કોમ્પ્યુટર અને પાયરાનોમીટર વચ્ચે. આ જે ડબલ ગ્લાસ ડોમ્સ દેખાય છે તમને, આ તમે બે ગ્લાસના ડોમ જોઈ શકો છો, બરાબર. તો કે આ બે ગ્લાસના ડોમે આના ઇનર સેન્સર્સ હોય છે, થર્મોકપલ્સ હોય છે, પ્લેટ્સ હોય છે અને એક તો પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે. અને બીજું કે બે ગ્લાસના ડોમ કેમ મૂક્યા, એક ગ્લાસના ડોમથી પણ પ્રોટેક્શન તો પ્રોવાઈડ થઈ જશે. તો બે ગ્લાસના ડોમ મૂકવાનું શું કારણ છે, તો કે બે ગ્લાસના ડોમથી શું થશે કે જેટલી પણ રેડિયેશન આની અંદર જશે, જેટલું પણ રેડિયેશન આ ગ્લાસ ડોમની અંદર જશે એ બધું જ રેડિયેશન એ આ ગ્લાસ ડોમની અંદર ટ્રેપ થઈ જશે, બરાબર. એની અંદર જ રહેશે અને આ ઇફેક્ટને કહેવાશે ગ્રીન હાઉસ ઇફેક્ટ. આપણે જે પેલું ગ્રીન હાઉસ બનાવીએ છીએ ને, પેલું ખેતી કરવા માટે ગ્રીન હાઉસ બનાવીએ છીએ, સો એમાં શું થાય છે કે જેટલા પણ સોલર રેડિયેશન એ ગ્રીન હાઉસની અંદર આવશે અને એ બધા સોલાર રેડિયેશન જે ગ્રીન હાઉસની અંદર આવ્યા છે એ અંદરના ઓબ્જેક્ટ ઉપર પડીને બહાર નીકળવાની ટ્રાય કરશે, રિફ્લેક્ટ થઈને બહાર નીકળવાની ટ્રાય કરશે. પણ જેવા એ બહાર નીકળવાની ટ્રાય કરશે ને એટલે જે પેલું ગ્લાસનું સ્ટ્રક્ચર છે એ રેડિયેશનને બહાર નહીં નીકળવા દે અને પાછું અંદરની સાઈડે રિફ્લેક્ટ કરશે. એના કારણે જે આપણું ગ્રીન હાઉસ હોય છે એનું ટેમ્પરેચર વધારે હોય છે. ટ્રોપિકલ ટેમ્પરેચર સુધી અને ટ્રોપિકલ ભેજવાળું વાતાવરણ આપણે ક્રિએટ કરી શકીએ છીએ કે જેના કારણે આપણે વધારે ઉત્પાદન કરી શકીએ છીએ, કોઈ પણ ખેતી કે કોઈ પણ અન્ન કે કંઈ પણ વસ્તુ ઉગાડ્યું હોય એનું. સો આ બી સેમ પ્રિન્સિપલ ઉપર વર્ક કરશે. જેટલું બી રેડિયેશન આની અંદર જશે અને રિફ્લેક્ટ થઈને બહાર જવાની ટ્રાય કરશે, તો રેડિયેશન અંદર આવ્યું, રિફ્લેક્ટ જઈને બહાર જવાની ટ્રાય કરી પણ ડબલ ગ્લાસ સ્ટ્રક્ચર શું કરશે, ગ્રીન હાઉસ ઇફેક્ટ ક્રિએટ કરશે અને એ બધું જ રેડિયેશનને પાછું અંદર
ટ્રાન્સફર કરી દેશે, બરાબર. સો જેટલું બી રેડિયેશન અંદર આવશે અંદર જ રહેશે, બહાર નીકળી નહીં શકે. એના કારણે શું થશે કે અહીંયા મેક્સિમમ હીટ એનર્જી પ્રોડ્યુસ થશે અને એ મેક્સિમમ હીટ એનર્જી થ્રુ એને મેઝર કરીને આપણે એક્ઝેક્ટ રેડિયેશન મેઝર કરી શકીશું કે આના ઉપર કેટલું એક્ઝેક્ટ રેડિયેશન પડે છે તે. સો એના કારણે ડબલ ગ્લાસ ડોમ બનાવવામાં આવ્યો છે. પછી આ આઉટર કેસિંગ છે, એની નીચે જો આ લીડ્સ આપ્યા છે એમાં જો આ એક ફિક્સ્ડ છે, જે ફિક્સ્ડ ફીટ છે અને આ એડજસ્ટેબલ ફીટ છે. તો કે ફિક્સ્ડ ફીટ અને એડજસ્ટેબલ ફીટ કેમ રાખવો પડે, તો કે બધી જ આ જે મારું પાયરાનોમીટર હોય એને એક્ઝેક્ટલી 0 ડિગ્રી ઉપર રાખવું પડે. એના આમ ઇન્ક્લાઇનમાં રાખી શકતા નથી, 1 ડિગ્રી પણ ઇન્ક્લાઇન તમે રાખી શકતા નથી. જો 1 ડિગ્રી બી ઇન્ક્લાઇન રાખો તો એ પરફેક્ટ મેઝરમેન્ટ આપી શકશે નહીં. સો એને એક્ઝેક્ટલી 0 ડિગ્રી પર મેન્ટેન રાખવું પડે. તો કે એ મેન્ટેન રાખવા માટે હોરિઝોન્ટલ પોઝિશનમાં એક્ઝેક્ટ 0 ડિગ્રી પર મેન્ટેન રાખવા માટે અહીં એડજસ્ટેબલ ફીટ રાખો કે જેને ઉપર અને નીચે કરીને તમે એની પોઝિશનને એડજસ્ટ કરી શકો છો. આમાં બતાવ્યું નથી પણ અહીંયા કશે પેલી બાજુ પેલું શું કહેવાય બબલ હોય છે, બબલ લેવલિંગ કરવા માટે લેવલ બબલ હોય છે. તો આપણે જોઈ લઈએ થોડુંક એના વર્કિંગ પ્રિન્સિપલ શું છે. તો જો એના કન્સ્ટ્રક્શનમાં કંઈ આવું છે. સૌથી પહેલાં તો ગ્લાસ ડોમ હશે, 2 ગ્લાસનો યુઝ કર્યો હશે ગ્રીન હાઉસ ઇફેક્ટ ક્રિએટ કરવા માટે. એની નીચે અંદર ડિટેક્ટર હશે. આની અંદર ગ્લાસ ડોમની અંદર આ ડિટેક્ટર હશે. એ ડિટેક્ટર શું કરશે તો કે જેટલી પણ હીટ એનર્જી હશે એ હીટ એનર્જીને કલેક્ટ કરશે, હીટિંગ થશે આનું, અને એની સાથે પેલું શું કહેવાય થર્મોકપલ જોઈન્ટ કર્યું હશે, થર્મોકપલ એટેચ કર્યું હશે આ ડિટેક્ટરની અંદર. આને સેન્સર પણ કહી શકાય છે. સો થર્મોકપલ એ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરશે અને ઇલેક્ટ્રિસિટી ક્યાં જશે? આ કેબલ્સની અંદર, બરાબર. આ જો આ કનેક્ટર્સ અને એની સાથે આ કેબલ્સ જોઈન્ટ કર્યા છે અહીંયા. સો આ કેબલ્સની અંદર એના ડેટા જશે અને કેબલ્સમાંથી જશે ડેટા બધા પીસીની અંદર, પર્સનલ કોમ્પ્યુટરની અંદર. અહીંયા જો બબલ લેવલ આપ્યું છે તો કે એ 0 ડિગ્રી ઉપર હોરિઝોન્ટલ પોઝિશનમાં એક્ઝેક્ટ લેવલિંગ થઈ શકે એના માટે અહીંયા બબલ લેવલ આપ્યું છે. અહીંયા નીચે એડજસ્ટેબલ ફીટ તમે જોઈ શકો છો. તો કે આનું એક્ઝેક્ટ હોરિઝોન્ટલ પોઝિશનમાં એડજસ્ટ કરવા માટે અહીંયા એડજસ્ટેબલ ફીટ આપ્યો હોય છે, ફિક્સ્ડ ફીટ છે. અને આખું એનું હાઉસિંગ છે કે જેના કે જે બધા જ ઇક્વિપમેન્ટ ક્યાં તો કોમ્પોનન્ટને સપોર્ટ આપે છે, એના માટે અહીંયા હાઉસિંગ મૂક્યું છે. આ સનશિલ્ડ છે, તો કે અંદરના જે ઇક્વિપમેન્ટ છે એના ઉપર સોલાર રેડિયેશન નહીં પડે, ખાલી સેન્સર ઉપર જ સોલાર રેડિયેશન પડશે. એના માટે આખું શિલ્ડિંગ આપ્યું હોય છે. સો કે હવે પાયરાનોમીટરમાં થશે શું? આ થઈ ગયું એનું કન્સ્ટ્રક્શન. હવે પાયરાનોમીટરમાં થશે શું કે આજે તમે જોઈ શકો છો આ ડિટેક્ટર, બ્લેક કલરનું ડિટેક્ટર અહીંયા બતાવ્યું છે. એ ડિટેક્ટર એકચ્યુઅલી સર્ક્યુલર પ્લેટ હોય છે. એ સર્ક્યુલર પ્લેટને વ્હાઇટ અને બ્લેક કલરથી પેઇન્ટ કરેલી હોય છે. જો સર્ક્યુલર પ્લેટને અમુક જગ્યાએ બ્લેક કલરથી પેઇન્ટ કરેલી છે અને અમુક જગ્યાએ વ્હાઇટ કલરથી પેઇન્ટ કરેલી છે. આ સર્ક્યુલર પ્લેટ એ સિલ્વર ધાતુની હોય છે, જનરલી સિલ્વરની જ હોય છે. એપ્લી પાયરાનોમીટરની અંદર જનરલી સર્ક્યુલર પ્લેટ સિલ્વરની જ હોય છે. શા માટે સિલ્વરની રાખવામાં આવે? સૌથી પહેલાં તો એનું ઓક્સિડેશન રેટ ઓછો છે, ઓક્સિડેશન એનું જનરલી થતું નથી, અને હીટ શું કહેવાય હીટ કન્ડક્ટિવિટી એની વધારે છે. કે જેટલું પણ સોલર રેડિયેશન આવે છે એ મેક્સિમમ સોલર રેડિયેશનને એબ્ઝોર્બ કરી શકશે, અને એની હીટ કન્ડક્ટિવિટી વધારે છે એના કારણે એ જેટલું પણ સોલર રેડિયેશન આવે છે એને એબ્ઝોર્બ કરીને થર્મોકપલને આપી શકશે. એના માટે અહીંયા સિલ્વર મટીરિયલની પ્લેટ હોય છે. સો બ્લેક અને વ્હાઇટ કલરથી પેઇન્ટ કરેલી છે, એટલે થશે શું કે જેટલું પણ રેડિયેશન બ્લેક કલર ઉપર પડશે એ બધું જ રેડિયેશન બ્લેક કલરની અંદર એબ્ઝોર્બ થઈ જશે, અને જેટલું પણ રેડિયેશન વ્હાઇટ કલર ઉપર પડશે એ બધું જ રેડિયેશન રિફ્લેક્ટ થશે. આપણને ખબર છે કે બ્લેક કલર એ રેડિયેશનને એબ્ઝોર્બ કરે છે અને વ્હાઇટ કલર એ રેડિયેશનને રિફ્લેક્ટ કરે છે, બરાબર. આપણે લાસ્ટ લેક્ચરમાં બી વાત કરેલી, કાલના લેક્ચરમાં, કે જુદા જુદા કલર શા માટે આપણને કલરફુલ દેખાય છે. તો કે પર્ટિક્યુલર કલર એ પર્ટિક્યુલર કલરના સ્પેક્ટ્રમને રેડિયેટ કરે છે, અને એ પર્ટિક્યુલર સ્પેક્ટ્રમનો કલર એ રેડિયેશન એ આપણી આંખમાં જાય છે. એના કારણે પર્ટિક્યુલર વસ્તુ આપણને પર્ટિક્યુલર કલરનું દેખાય છે. જેમ કે લાલ કલરનું દેખાય છે શા માટે? તો કે વ્હાઇટ સ્પેક્ટ્રમમાંથી બીજા બધા જ કલરના સ્પેક્ટ્રમ એ લાલ કલર એબ્ઝોર્બ કરી લે છે, ખાલી રેડ કલરને જે રિફ્લેક્ટ કરે છે, અને એ રેડ કલરનું રિફ્લેક્શન આપણી આંખમાં જાય છે, એના કારણે આપણને રેડ દેખાય છે. સો એવી જ રીતે બ્લેક કલર એ બધા જ સ્પેક્ટ્રમને એબ્ઝોર્બ કરી લેશે, વ્હાઇટ કલર એ બધા જ સ્પેક્ટ્રમને રિફ્લેક્ટ કરશે. બધા જ રેડિયેશનને એબ્ઝોર્બ કરી લેતું હોવાને કારણે બ્લેક કલરનું જે પોર્શન છે એનું ટેમ્પરેચર વધશે, અને વ્હાઇટ કલરનું પોર્શન છે એનું ટેમ્પરેચર ઓછું હશે. થર્મોકપલના જુદા જુદા જંક્શન્સ એ બ્લેક અને વ્હાઇટ જે પેલું શું કહેવાય ને પાર્ટ છે એ પાર્ટ સાથે કનેક્ટેડ હશે. એના કારણે થર્મોકપલ ક્યાં તો થર્મોસ્ટેટના જુદા જુદા
જંક્શન્સનું ટેમ્પરેચર પણ અલગ અલગ હશે અને એ ટેમ્પરેચર ડિફરન્સના કારણે ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે. એ ઇલેક્ટ્રિસિટીનું મેઝરમેન્ટ કરીને આપણે એ જાણી શકીશું કે કેટલું રેડિયેશન એના ઉપર પડે છે. જેટલું રેડિયેશન વધારે એટલી ઇલેક્ટ્રિસિટી વધારે. સો ઇલેક્ટ્રિસિટી વધારે હોય તો એના પરથી આપણે એને કેલિબ્રેટ કરી શકીએ કે કેટલું રેડિયેશન પડે છે અત્યારે. આપણને ખબર છે કે બ્લેક કલરમાં કોઈ પણ વસ્તુ રાખીએ ને તો કોઈ એક બ્લેક ડબ્બો બ્લેક ઓબ્જેક્ટ તમે તડકામાં મૂકો છો અને એની બાજુમાં જ વ્હાઇટ ઓબ્જેક્ટ તડકામાં મૂકો છો. સો બ્લેક ઓબ્જેક્ટ વધારે જલ્દી ગરમ થશે ને વ્હાઇટ ઓબ્જેક્ટ ઠંડુ રહેશે. તો કે એનું કારણ જ એ છે કે બ્લેક ઓબ્જેક્ટ એ જે રેડિયેશન છે એને એબ્ઝોર્બ વધારે કરે છે એના કારણે. સો આમાં પણ એ જ વસ્તુ થશે. અને બીજી એક વસ્તુ એ જોવાની છે કે હા, આ જે આપણું એપ્લી પાયરાનોમીટર છે એ ડિફ્યુઝ રેડિયેશન અને બીમ રેડિયેશન બંનેને મેઝર કરશે. એટલે કે ટોટલ રેડિયેશન આની અંદર મેઝર થશે. ટોટલ રેડિયેશન એ મારા પાયરાનોમીટરની અંદર મેઝર થશે. નહીં કે ખાલી ડિફ્યુઝ રેડિયેશન, નહીં કે ખાલી બીમ રેડિયેશન, પણ ટોટલ રેડિયેશન એ આ પાયરાનોમીટરની અંદર મેઝર થશે. આની અંદર બીમ રેડિયેશન મેઝર નહીં થાય, પણ જો તમારે આની અંદર ડિફ્યુઝ રેડિયેશન મેઝર કરવું હોય, જો તમારે પાયરાનોમીટર થ્રુ ડિફ્યુઝ રેડિયેશન મેઝર કરવું હોય તો શું કરવું પડે? તો આની ઉપર શેડિંગ રિંગ તમારે મૂકવી પડે. શેડિંગ રિંગ. શેડિંગ રિંગ એટલે શું કે આના ઉપર એક રિંગ જેવું મૂકી દેવાનું, છત્રી જેવું. છત્રી તો એક્ઝેક્ટલી નહીં કહી શકું, પણ રિંગ જેવું મૂકી દેવાનું. કે રિંગ શું કરશે કે સૂર્યને ટ્રેક કર્યા કરશે. સૂર્યને કન્ટિન્યુઅસલી ટ્રેક કર્યા કરશે. એટલે કે જે સૂર્ય છે એની ડાયરેક્શનની અંદર રિંગ રહેશે અને જે ડાયરેક્ટ રેડિયેશન છે એ આની અંદર જવા દેશે નહીં. ડાયરેક્ટ રેડિયેશનને થર્મોકપલ સુધી જવા દેશે નહીં. થર્મોકપલ સુધી જે ડિફ્યુઝ રેડિયેશન છે એને જવા દેશે. ધારો કે અત્યારે સૂર્ય એકદમ એક્ઝેક્ટલી અહીંયા ઉપરની ડાયરેક્શનમાં છે, બરાબર? સો રિંગની ડાયરેક્શન કઈ હશે? આવી રીતની પોઝિશનમાં રિંગ રહેશે. એના કારણે શું થશે કે જે ડાયરેક્ટ રેડિયેશન છે રિંગ ઉપર પડશે, નીચે જવા દેશે નહીં. સો નીચે કયું રેડિયેશન જશે? ખાલી આજુબાજુથી આવતું ડિફ્યુઝ રેડિયેશન. સો એવી રીતની શેડિંગ રિંગ મૂકીને હું પાયરાનોમીટર થ્રુ ડિફ્યુઝ રેડિયેશન મેઝર કરી શકીશ. ડાયરેક્ટ રેડિયેશન પાયરાનોમીટરથી મેઝર કરી શકાતું નથી. સો જેટલી પણ વસ્તુ જોવાની હતી એ વસ્તુ જોઈ લીધી આપણે. સો પાયરાનોમીટરથી આપણે ડિફ્યુઝ રેડિયેશન, જો આ સિલ્વર પ્લેટ હોય છે અને એની અંદર જુદા જુદા કલર નાખેલા હોય છે અને ડિફ્યુઝ રેડિયેશન મેઝર થાય છે, ટોટલ રેડિયેશન મેઝર થાય છે, બીમ રેડિયેશન મેઝર થતું નથી. સો બીમ રેડિયેશન મેઝર કરવા માટે આપણે એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ ડિઝાઇન કર્યું કે જેને નામ આપ્યું પાયરહેલિયોમીટર. બીમ રેડિયેશન મેઝર કરવા માટે એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ ડિઝાઇન કર્યું અને એ ઇન્સ્ટ્રુમેન્ટને આપણે નામ આપ્યું પાયરહેલિયોમીટર. સો પાયરહેલિયોમીટરથી હું બીમ રેડિયેશન મેઝર કરી શકીશ. જો તમે આનું કન્સ્ટ્રક્શન જોઈ શકો છો, ટેલિસ્કોપ જેવું આનું કન્સ્ટ્રક્શન છે. ટેલિસ્કોપમાં શું કે એક્ઝેક્ટલી તમે પર્ટિક્યુલર ઓબ્જેક્ટને ડાયરેક્ટલી જોઈ શકો છો અમુક એંગલ ઉપર. સો આના અંદર પણ એક્સેપ્ટન્સ એંગલ હશે. એ એક્સેપ્ટન્સ એંગલ જેટલી જ બીમ રેડિયેશન એ એક્ઝેક્ટ પોતાની અંદર જવા દેશે. જેમ કે અહીંયા ફિગર જોઈએ તો જોઈ શકો છો તમે તો કે આ તમને એક્સેપ્ટન્સ એંગલ દેખાય છે. એક્સેપ્ટન્સ એંગલ કેટલા એંગલ આ હશે તો કે 5 થી 6 ડિગ્રી જેટલો એંગલ આનો એક્સેપ્ટન્સ એંગલ જેટલો રાખવામાં આવે છે. આ સ્લાઇડની અંદર 5.7 એક્સેપ્ટન્સ એંગલ બતાવ્યો છે. થશે શું કે જેટલો બી ડિફ્યુઝ રેડિયેશન છે એ ડિફ્યુઝ રેડિયેશન આની અંદર એન્ટર થઈ શકશે નહીં. જો ડિફ્યુઝ રેડિયેશન ધારો કે અહીંથી આવશે તો અહીંયા એબ્ઝોર્બ થઈ જશે, અહીંથી આવશે તો અહીંયા એબ્ઝોર્બ થઈ જશે, બરાબર? પણ જે ડાયરેક્ટ રેડિયેશન સૂર્યમાંથી આવતું ડાયરેક્ટ રેડિયેશન આવશે એ જ રેડિયેશન નીચેની બ્લેક બોડી સુધી પહોંચી શકશે. અને બ્લેક બોડી સુધી પહોંચી શકશે એટલે શું? થર્મોકપલ મોડ્યુલ સુધી પહોંચી શકશે. ખાલી બીમ રેડિયેશન જ, ડિફ્યુઝ રેડિયેશન પહોંચી શકશે નહીં. સો પાયરહેલિયોમીટર એ બીમ રેડિયેશનને મેઝર કરવા માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. પાયરહેલિયોમીટરથી ડિફ્યુઝ રેડિયેશન મેઝર થતું નથી, એ બીમ રેડિયેશનને મેઝર કરવા માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. જો આપણે ટોટલ રેડિયેશન ક્યાં તો પછી ડિફ્યુઝ રેડિયેશનને પાયરાનોમીટરથી મેઝર કર્યું અને પાયરહેલિયોમીટરથી બીમ રેડિયેશન મેઝર કર્યું, એટલે બે ટાઈપના મેઝરમેન્ટ આપણે મેઝર કરી શકીએ છીએ કોઈ પણ સાઇટ ઉપર બે ઇન્સ્ટ્રુમેન્ટને મૂકીને. થશે શું આની અંદર કે હવે જો થશે શું આની અંદર કે સોલાર રેડિયેશન જે બીમ રેડિયેશન આવે છે, બીમ રેડિયેશન પાયરાનોમીટરની અંદર જશે
પાયર હેલિયોમીટરની અંદર જશે. પાયર હેલિયોમીટરની નીચે બ્લેક બોડી છે, આ પણ સિલ્વર જ હોય છે, સિલ્વર ધાતુ, અને બિસ્મથ અને સિલ્વરના થર્મોકપલના જંક્શન્સ હોય છે. તો કે બિસ્મથ અને સિલ્વરના થર્મોકપલના જંક્શન્સ એ જેટલું પણ બીમ રેડિયેશન આ બ્લેક બોડી ઉપર પડે છે એને એબ્ઝોર્બ કરશે, ટેમ્પરેચર ડિફરન્સના કારણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરશે, અને એ ઇલેક્ટ્રિસિટીને મેઝર કરીને આપણે જાણી શકીએ છીએ કે કેટલું રેડિયેશન પડે છે, બીમ રેડિયેશન. તો કે આની અંદર વસ્તુ એ જોવાની છે કે જે પાયરાનોમીટર હતું એને આપણે ખાલી પરફેક્ટલી હોરિઝોન્ટલ પોઝિશનમાં જ રાખતા હતા, પણ જે પાયર હેલિયોમીટર છે એને આપણે સન ટ્રેકિંગ ડિવાઇસ સાથે કનેક્ટ કરવું પડે, કે કન્ટિન્યુઅસલી આ સનને ટ્રેક કર્યા કરે કે સૂર્ય આ ડાયરેક્શનમાં છે તો મારું પાયર હેલિયોમીટર આ ડાયરેક્શનમાં હોવું જોઈએ. પછી ધીમે 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 જેમ જેમ સૂર્ય ઉપર જતો જાય છે તેમ તેમ એ ટ્રેક કરીને સૂર્યની ડાયરેક્શનમાં આવી જાય, એવી રીતની આની અંદર કન્સ્ટ્રક્શન કાં તો મેકેનિઝમ રાખવું પડે. રીઝન શું છે? રીઝન એક જ છે કે બીમ રેડિયેશન નહીં તો ખાલી પર્ટિક્યુલર ટાઈમ પૂરતું જ પડશે, 15-1 મિનિટ પૂરતું જ પડશે જો એને સન ટ્રેકિંગ ડિવાઇસ નહીં મૂકીએ તો. પણ આપણે જેટલા પણ ટાઈમ સૂર્યપ્રકાશ રહે છે, 11-12 કલાક જેટલા પણ ટાઈમ રહેતો હોય એ 12-12 કલાકનું મેઝર કરવાનું હોય છે બીમ રેડિયેશન. એના કારણે આવી રીતનું સ્ટ્રક્ચર મૂકેલું હોય છે. એ 12-12 કલાકમાંથી કેટલા વાગે મને બીમ રેડિયેશન મેક્સિમમ મળે છે, કેટલા વાગે મિનિમમ મળે છે, કેટલા વાગે એવરેજ મળે છે, અને એવરેજ એનું બીમ રેડિયેશન કેટલું છે આખા દિવસનું, એ બધી જ ઇન્ફોર્મેશન આ ઇન્સ્ટ્રુમેન્ટ આપણને આપી દે. બરાબર? જેમ કે 12 વાગે મેક્સિમમ મળે છે કે 1 વાગે મેક્સિમમ મળે છે, સવારના 6 વાગે મિનિમમ હોય છે કે સાંજના 6 વાગે મિનિમમ હોય છે, અને આખા દિવસનું એવરેજ કાઢીને કેટલું મળે છે, આખા વર્ષનું એવરેજ કેટલું મળે છે, મહિનાનું એવરેજ કેટલું મળે છે, બધી જ ઇન્ફોર્મેશન આપણને પાયર હેલિયોમીટર આપી દે છે, પણ બીમ રેડિયેશન. સો આ થઈ ગયું તમારું પાયર હેલિયોમીટર. હવે જે ત્રીજું તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ છે સન શાઇન રેકોર્ડર. તો કે સન શાઇન રેકોર્ડર એ ઇફેક્ટિવ ડે ટાઈમ કેટલો છે એ મેઝર કરીને તમને આપશે. ઇફેક્ટિવ ડે ટાઈમ કેટલો છે એ મેઝર કરીને સન શાઇન રેકોર્ડર તમને આપશે. સૌથી પહેલાં આના કન્સ્ટ્રક્શનની વાત કરી લઈએ તો સનશાઇન રેકોર્ડર કંઈ આવી રીતનું દેખાશે. બરાબર? આવી રીતનું કંઈ સનશાઇન રેકોર્ડર છે. આવી રીતનામાં તમને ખાલી કહી દઉં, આ બહુ બધું જોતા નથી આપણે, લેવલિંગ સ્ક્રૂ ને નટ બોલ્ટ બેઝ પ્લેટ્સ ને બધું, લોઅર સપોર્ટ અપર સપોર્ટ ને એ તો તમે વાંચી લેશો એટલે ખ્યાલ આવી જશે કે શું છે એ વસ્તુ. સો આની અંદર જનરલી આ એક ગ્લાસ સ્પેર હોય છે. એ ગ્લાસ સ્ફિયર શું કરે છે કે જે સૂર્યના કિરણો છે એ કિરણોને એ રેસને કોન્સન્ટ્રેટ કરીને એક પોઈન્ટ ઉપર કલેક્ટ કરે છે. એક પોઈન્ટ ઉપર એને કોન્સન્ટ્રેટ કરે છે. અને એ કયો પોઈન્ટ હશે? તો કે અહીંયા જો એક પર્ટિક્યુલર પેપર જેવું મૂક્યું છે, અહીંયા આ જો આ પેપર જેવું બહાર નીકળે છે, બરાબર? તો કે આ સ્પેશિયલી ટ્રીટેડ પેપર હશે, કેમિકલી ટ્રીટેડ પેપર, કે જેની અંદર બર્નિંગ માર્ક થશે. આપણે પેલું કેવું કે બિલોરી કાચવાળો પ્રેક્ટિકલ કરતા હતા ને, બહિર્ગોળ લેન્સનો બિલોરી કાચવાળો, નાના હતા ત્યારે 5મા 6ઠ્ઠાની અંદર પ્રેક્ટિકલ આવતો હતો કે બિલોરી કાચથી આખા સૂર્યપ્રકાશને કોન્સન્ટ્રેટ એક જગ્યા ઉપર કરતા હતા અને કાગળને બાળવાની ટ્રાય કરતા હતા. કાગળ સળગી જતો હતો એ બિલોરી કાચથી, ક્યાં તો એના ઉપર બર્નિંગ માર્ક પડી જતા હતા. બર્નિંગ એટલે કાળા માર્ક્સ એની ઉપર પડી જતા હતા. તો કે સેમ આની અંદર પણ એવું થશે કે સૂર્યપ્રકાશ એક જગ્યાએ કોન્સન્ટ્રેટ થશે અને આ કાગળ ઉપર બર્નિંગ માર્ક પડશે. તો કે એ બર્નિંગ માર્ક ઉપરથી આપણે જાણી શકીશું કે કેટલો ટાઈમ સુધી સૂર્યપ્રકાશ આખા દિવસ દરમિયાન રહે છે. જેમ કે સૂર્યપ્રકાશ આખા દિવસ દરમિયાન રહેતો નથી. જેમ કે વાદળ આવી જાય તો બીમ રેડિયેશન ઓછું થઈ જાય અને એના કારણે સૂર્યપ્રકાશ બી જતો રહે, તડકો જતો રહે. તો કે ઇફેક્ટિવ ડે ટાઈમ કેટલો છે, તડકાનું ડ્યુરેશન કેટલું છે એ મેઝર કરવા માટે સનશાઇન રેકોર્ડર છે. જેમ કે શું એક એક્ઝામ્પલ આપું કે જે સોલાર પેનલ્સ હોય છે એ સોલાર પેનલ્સ ઉપર ડાયરેક્ટ સનલાઇટ પડતી હોય, ડાયરેક્ટ તડકો પડતો હોય તો એનું જનરેશન મેક્સિમમ હોય. પણ જેવું એકાદ વાદળ બી આવી જાય ને એટલે એનું જનરેશન 3-4 ગણું ઓછું થઈ જાય. બરાબર? સો આવા વાદળ કેટલા ટાઈમ સુધી આવે છે, કઈ સિઝનમાં કેટલા ટાઈમ સુધી આવા વાદળછાયું વાતાવરણ રહે છે, શિયાળામાં ડે ટાઈમ કેટલો છે, ઉનાળાનો ડે ટાઈમ કેટલો છે, બધી જ વસ્તુ આપણે સનશાઇન રેકોર્ડરથી મેઝર કરી શકીશું. જો સનશાઇન રેકોર્ડરમાં તો કે ડ્યુરેશન, ચલો આ બધું વાંચતો નથી હું, કારણ કે બધું ગુજરાતીમાં તમને સમજાવી દીધું છે. આ ગ્લાસ સ્ફિયર છે. આ ગ્લાસ સ્ફિયરની નીચે એક બાઉલ હોય છે, ક્યાં તો સપોર્ટ હોય છે, પેપરને સપોર્ટ આપે છે, અને એની અંદર સ્પેશિયલી ટ્રીટેડ પેપર મૂક્યું છે.
જો આની અંદર પણ તમને દેખાય છે સનશાઇન કાર્ડ લખ્યું છે અહીંયા. સનશાઇન કાર્ડ પણ એકચ્યુઅલી સ્પેશિયલી ટ્રીટેડ પેપર છે અને આ સ્પેશિયલી ટ્રીટેડ પેપર અહીંયા તમને દર્શાવેલું છે. આ સ્પેશિયલી ટ્રીટેડ પેપરની અંદર જો અહીંયા સવારના 6 થી સાંજના 6 સુધીનો ટાઈમ ડ્યુરેશન આપી દીધો છે કે સૂર્ય જેમ જેમ આમ આગળ ઉપર ટ્રાવેલ થતો જાય ને તેમ તેમ એના બર્નિંગ માર્ક આમ ધીમે ધીમે નીચે ટ્રાવેલ થતો જાય. જેમ કે સૂર્ય અત્યારે અહીંયા છે, સૂર્ય આમથી આમ ટ્રાવેલ થાય છે તો બર્નિંગ માર્ક મારા આમથી આમ ટ્રાવેલ થશે. બરાબર. સો બર્નિંગ માર્કમાં તમે જોઈ શકો છો કે આ જે બ્લેક સ્પોટ્સ છે એના બર્નિંગ માર્ક છે અને વ્હાઇટ જ્યાંથી વ્હાઇટ ચાલુ થાય છે ત્યાં આપણને બર્નિંગ માર્ક મળ્યા નથી. બરાબર. તો સવારે 6 વાગ્યા છે, 7, 8 અને 9. બરાબર. તો સવારે 6 થી 10 વાગ્યા સુધી આપણને બર્નિંગ માર્ક મળે છે. એટલે કે સવારે 6 થી 10 વાગ્યા સુધી એક્ઝેક્ટ તડકો હતો, પછી 10 થી 12 વાગ્યા સુધી આપણને બર્નિંગ માર્ક મળતા નથી. એનો મિનિંગ શું કે વાદળો આવી ગયા. બરાબર. વાદળો આવી જવાના કારણે 2 કલાક સુધી તડકો રહેતો નથી. એના પછી જો પાછા 12 વાગ્યાથી બર્નિંગ માર્ક ચાલુ થઈ ગયા, 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી બર્નિંગ માર્ક રહે છે 3 કલાક, અને 3 થી 4 પાછા વાદળ આવી જવાના કારણે મને બર્નિંગ માર્ક મળતા નથી. પાછા 4 થી લઈને 6 વાગ્યા સુધી મને બર્નિંગ માર્ક મળે છે. 6 વાગ્યા પછી પાછા બર્નિંગ માર્ક મળતા નથી. કેમ? તો કે સાંજ પડી ગઈ, સૂર્ય આથમી ગયો, એના પછી બર્નિંગ માર્ક મળશે નહીં. સો આ માર્ક ઉપરથી હું જાણી શકીશ કે મારો ઇફેક્ટિવ ડે ટાઈમ કેટલો છે. જેમ કે જો સવારના 6 થી રાત 10 વાગ્યા સુધી, એટલે કે 4 કલાક, એના પછી 3 કલાક અને એના પછી 2 કલાક, એટલે 4, 5, 6, 7, 8, 9. એટલે કે મારો ઇફેક્ટિવ ડે ટાઈમ કેટલો હતો? 12 કલાકમાંથી 9 કલાક જેટલો મારો ઇફેક્ટિવ ડે ટાઈમ હતો. બાકીના 3 કલાકમાં વાદળો હતા. સો આવી રીતનો ઇફેક્ટિવ ડે ટાઈમ કઈ જગ્યાનો કેટલો છે, કઈ સિઝનનો કેટલો મળશે, કઈ જગ્યાએ કઈ સિઝનમાં કેટલો ઇફેક્ટિવ ડે ટાઈમ મળશે, એ બધા જ ડેટાને કલેક્ટ કરવામાં આવે છે અને પછી સોલાર પેનલ્સ ક્યાં તો સોલાર પાવર સ્ટેશન ક્યાં ઇન્સ્ટોલ કરવું એની સાઇટ સિલેક્ટ કરવામાં આવે છે. સો ઇફેક્ટિવ ડે ટાઈમ મેઝર કરવા માટે સનશાઇન રેકોર્ડરનો યુઝ થાય છે. એની અંદર સ્પેશિયલી ટ્રીટેડ પેપર, કેમિકલી ટ્રીટેડ પેપર હોય છે કે જેની ઉપર બર્ન માર્ક્સ પડે છે. આ ઉપર ગ્લાસ ફેર હોય છે કે સોલાર એનર્જીને એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરે છે, એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરશે. ઓકે, સો એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરશે અને ક્યાં કોન્સન્ટ્રેટ કરશે? નીચેના પેપર ઉપર. જો તો એનિમેશન છે, આ તમને એકચ્યુઅલ સનશાઇન રેકોર્ડર છે એ જોવા મળશે. આ તમારો ગ્લાસ પેડ છે, એના 2 સપોર્ટ આપ્યા છે અહીંયા. એમાંથી આ જે નીચેનો સપોર્ટ છે એડજસ્ટેબલ સપોર્ટ હોય છે, સ્ક્રુઇંગ વાળો, કે જે તમે ગ્લાસ પેડને એડજસ્ટ કરી શકો છો. જુદી જુદી સિઝનમાં સૂર્યનો એંગલ હોય તે જુદો જુદો હોય છે, સો એના પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો છો. નીચે પેપર સપોર્ટ આપ્યો છે, બરાબર, જેના ઉપર તમે સ્પેશિયલી ટ્રીટેડ પેપર મૂકી શકો છો. નીચે બી જુદા જુદા સપોર્ટ્સ આપ્યા છે કે જેને તમે એડજસ્ટ કરીને સનશાઇન રેકોર્ડરની પોઝિશનને સેટ કરી શકો છો. સો આના પરથી આપણને ઇફેક્ટિવ ડે ટાઈમની ખબર પડે છે. હવે તમારું છેલ્લું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ છે ફોટોવોલ્ટેઇક સોલારીમીટર. ફોટોવોલ્ટેઇક સોલારીમીટર, હા. અને આ જે સનશાઇન રેકોર્ડર છે એ સોલાર કોન્સન્ટ્રેશનના પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે. કયા પ્રિન્સિપલ ઉપર? સોલાર કોન્સન્ટ્રેશનના. આપણે જે ત્રીજો પ્રિન્સિપલ જોયો હતો તે સોલાર કોન્સન્ટ્રેશનનો પ્રિન્સિપલ. પહેલા 2 ઇન્સ્ટ્રુમેન્ટ હતા એ થર્મોકપલના પ્રિન્સિપલ ઉપર વર્ક કરતા હતા, પાયરાનોમીટર અને પાયરહેલિયોમીટર. સનશાઇન રેકોર્ડર છે એ સોલાર કોન્સન્ટ્રેશનના પ્રિન્સિપલ ઉપર વર્ક કરશે. એ સોલાર એનર્જીને એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરશે અને પછી બર્નિંગ માર્ક પાડશે. એના પરથી આપણને ઇફેક્ટિવ ડે ટાઈમની ખબર પડશે. સો આ ઇન્સ્ટ્રુમેન્ટ એ સોલાર કોન્સન્ટ્રેશનના પ્રિન્સિપલ ઉપર વર્ક કરશે. એના પછીનું ઇન્સ્ટ્રુમેન્ટ છે ફોટોવોલ્ટેઇક સોલારીમીટર. સો ફોટોવોલ્ટેઇક સોલારીમીટર એ ફોટોવોલ્ટેઇક પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે. જો આના ફિગરમાં તમને દેખાય છે, આ 2 છે તે સોલાર સેલ્સ છે. એ સોલાર સેલ્સ, અને હા, આ સોલાર સેલ્સ એટલે કે આખું સ્ટ્રક્ચર એ સૂર્યને ટ્રેક કરી શકે એવી રીતનું બનાવવામાં આવેલું હોય છે. સૂર્યને ટ્રેક કરી શકે એવી રીતનું બનાવવામાં આવેલું હોય છે. તો કે આ પણ ડિફ્યુઝ રેડિયેશન અને ટોટલ રેડિયેશન, 2 ટાઈપના રેડિયેશન મેઝર કરશે. જનરલી આને ટોટલ રેડિયેશન મેઝર કરવા માટે જ ડિઝાઇન કરેલું છે. ડિફ્યુઝ રેડિયેશન, ખાલી ડિફ્યુઝ રેડિયેશન આનાથી આપણે મેઝર કરતા નથી. સો સૂર્યને કન્ટિન્યુઅસલી ટ્રેક કરી શકે એવી રીતનું આનું મેકેનિઝમ હોય છે. સોલાર સેલ્સ મૂકેલા હોય છે. તો કે આ સોલાર સેલ્સ પર જેટલું પણ રેડિયેશન પડશે એના રિલેટેડ ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે. તો કે એ ઇલેક્ટ્રિસિટીને મેઝર કરીને આપણે જાણી શકીશું કે કેટલું રેડિયેશન સોલાર સેલ ઉપર પડે છે. એટલે કે અત્યારે સૂર્યનું કેટલું રેડિયેશન છે, કેટલી રેડિયેશન એનર્જી આપણને અત્યારે પર્ટિક્યુલર જગ્યાએ મળી શકે છે. સો આ થઈ ગયું તમારું ફોટોવોલ્ટેઇક સોલારીમીટર. આમાં બીજું કંઈ છે નહીં, ખાલી 2-3 વસ્તુ જોવાની છે કે સોલાર ફોટોવોલ્ટેઇક પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે,
જે પણ રેડિયેશન પડે છે એને મેઝર કરે છે, ઇલેક્ટ્રિસિટીને મેઝર કરીને રેડિયેશનના ડેટા આપે છે, અને સન ટ્રેકિંગ પ્રિન્સિપલ આની અંદર મૂકેલો છે, સન ટ્રેકિંગ ડિવાઇસ. અને વોટ પર મીટર સ્ક્વેરની અંદર આપણને મેઝરમેન્ટ આપે છે. સો આ થઈ ગયું તમારું સોલાર ફોટોવોલ્ટેઇક સોલાર ઇમીટર.